વર્તમાન સમયમાં મોંઘવારીનો ગ્રાફ સતત વધી રહ્યો છે. ખાસ કરીને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવમાં છાશવારે વધારાથી મધ્યમ વર્ગીય પરિવારો માટે ઘર વ્યવસ્થાનું માળખું ડગમગી ગયું છે. શાકભાજી, અનાજ, કઠોળ, દાળ સહિતના ખાદ્ય પદાર્થોના ભાવ પણ હાલમાં વધુ હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે ખાદ્ય તેલના ભાવ પણ તેજીથી વધી રહ્યા છે. ત્યારે અમૂલ ડેરી દ્વારા દૂધના ભાવમાં પ્રતિ લિટરે ₹2નો વધારો તાત્કાલિક અસરથી ઝીંકવામાં આવતા ગૃહિણીઓમાં આ મુદ્દે નારાજગી જોવા મળી રહી છે. આ સાથે જ સરકાર પાસે જીવન જરૂરિયાતની ચીજવસ્તુના ભાવને નિયંત્રણમાં લાવવા માટેની માંગ કરી હતી. હું આ દુકાન પર દૂધ લેવા આવી છું તો આજે ખબર પડી કે ₹2 દૂધ પર ભાવ વધી ગયો છે. તો દૂધ પર, તેલ પર, શાકભાજી પર, દરેક વસ્તુ પર ભાવ વધી ગયો છે. તો આજની ગૃહિણીઓ કરે શું? જે ઘરનું બજેટ છે તેમનું ખોરવાઈ જાય છે. તો એમને ઘર ચલાવવામાં અને મહિનામાં તકલીફ પડે છે કે બાળકોના ભણતરમાં પણ વધારો થઈ ગયો છે. તો ગૃહિણી કરી તો કરે શું? મોંઘવારીમાં થોડો ઘટાડો થવો જોઈએ. ના દૂધ શું છે કે હર સવાર પડે કે દૂધની જરૂરત થાય તો દૂધ જેવી વસ્તુ પર છે, ગેસ પર છે, એવા પર ભાવ ઓછો હોવો જોઈએ કે દરરોજ જીવન જરૂરિયાત ચીજ વસ્તુ છે. દૂધની થેલીમાં ભાવ વધી ગયો છે. સવારે દૂધની થેલી લેવા આવી તો ₹2 વધેલા હતા. તો ઓચિંતા આવા ભાવ વધી જાય તો ગૃહિણી જાય કઈ? દૂધની પાછળ વધે, શાકભાજીની પાછળ ભાવ વધે. તો સરકારને નમ્ર વિનંતી કે આ ભાવ વધારા બાબત બજેટ અમારું ખોરવાઈ જાય છે તો ભાવ ઓછો કરે. ભરૂચમાં ચા વેચનાર અને રોજબરોજ દૂધનો ઉપયોગ કરતા લોકો ઉપર અમૂલ દૂધના ભાવ વધારાની સીધી અસર થઈ છે. બીજી તરફ શાકભાજી અને તેલના ભાવ પણ વધી જતા રોજની રસોઈ પણ મધ્યમ અને ગરીબ વર્ગ માટે મોંઘી પડી રહી છે. લોકો સરકાર પાસેથી માંગ કરી રહ્યા છે કે વારંવાર થતા ભાવ વધારા પર નિયંત્રણ લાવવામાં આવે. વેપારીઓ કહે છે કે આ ભાવ વધારો હોલસેલ બજારમાંથી શરૂ થાય છે અને રિટેલ સુધીમાં ગ્રાહકને મોટો ભાર સહન કરવો પડે છે. જનતાની માંગ છે કે સરકાર પાસે કિંમતો નિયંત્રિત કરવા માટે મશીનરી છે, છતાં નિયમિત વાટાઘાટો કે પગલાં જોવા મળતા નથી. આ મોંઘવારીના માહોલ વચ્ચે રોજિંદા જીવન ચલાવવું સામાન્ય માનવી માટે મોટો પડકાર બની રહ્યો છે. ગઈકાલથી અમને લોકોને જાણવા મળ્યું છે કે દૂધના ભાવમાં વધારો થઈ રહ્યો છે ને સામાન્ય માણસ અને આમ માણસને બી અવારનવાર આવી બધી મોંઘવારી વધતી જાય છે અને રાતોરાત ભાવ વધતા જાય છે. તો સામાન્ય માણસ આ વસ્તુ કઈ રીતે ખરીદી શકે કે વાપરી શકે તે માટે બી એ લોકોને ઘર ચલાવવું કાં કંઈ વાપરવું એના માટે બી એ લોકોને બહુ તકલીફ પડે છે. આના અંદર આ ભાવ વધવાથી હવે અમે પહેલાં ₹10 ચા વેચતા હતા, અત્યારે આ ચા અમારે કયા ભાવે વેચવી, આ મોંઘવારીના માલની અંદર અમારે કયા ભાવે ચા વેચવી, દૂધ આટલું મોંઘું, બીજા સામાન બી અમારે મોંઘા પડે ને આની અંદર ઘણા લોકોને તકલીફ પડે. હવે અત્યારે ખુદ અમે એવું વિચારીએ છીએ કે અમે શું ભાવે ચા વેચીએ, કેમ કે ₹10 બી લોકોને મોંઘા પડતા હોય છે. તેમાં અમે સામેવાળાનું વિચારીએ કે અમારા માટેનું વિચારીએ.